સાહેબ ધૂન ગાવાનો ટાઈમ નથી માણસ પાસે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ અમારા વિરલ બાપુ ખૂબ મહેનત કરી રહ્યા છે. ક્રાંતિકારી સંત છે સાહેબ આજના યુવાનોને સુધારવા માટે. અંગ્રેજીનું એવું ભૂત વળગ્યું છે બધાને. ધૂન ગાવાનો ટાઈમ નહીં હોય. શ્રી રામ જય જય રામ આટલું નહીં ગાય સાહેબ. ટૂંકાવશે SR JR JR. જય શ્રી કૃષ્ણ તો કે જે કે, જય સ્વામિનારાયણ તો કે JS. એક જણો બહુ ટેન્શનમાં આવી ગયો. મને કહે રસિક કેમ મેં નથી કાતો. જા નાની ખોડિયાર કાર્તિકભાઈ ઠાકર પાસે સારા જ્યોતિષ છે, મારા મિત્ર છે, મારા કલાકારો પાસે ઘણા પુરાવા છે. એવા કલાકારના પુરાવા રૂપા આવા જ્યોતિષ છે, એની પાસે જા, જન્મપત્રિકા લઈ જા, કાર્તિક દાદાને મારું નામ દેજે. સાહેબ ટેન્શનમાં કાર્તિક દાદા પાસે આવ્યો કે રસિકભાઈ બખ્તરે મોકલા. કે હા. જન્મપત્રિકા લાવ્યો તો હા લાઈવ. કાર્તિક દાદાએ જન્મપત્રિકા હાથમાં લીધી. કે તારું નામ પરેશ તો કે હા. તારી પત્નીનું નામ રમા તો કે હા. તારા ભાઈનું નામ હીરજી તો કે હા. તારે ભાભીનું નામ હિના તો કે હા. તમે 3 દી પહેલા 2 કિલો ખાંડ લીધી હતી? બોલો કે 5 લીટર કેરોસીન લીધું હતું તો કે આટલું કીધું તો તને કાર્તિક દાદાના પગ પકડ્યા. બધા એટલું બધું જાણો છો કે કાંઈ નથી જાણતો. કોડા તું જન્મપત્રિકાની જગ્યાએ રાશન કાર્ડ લઈ આવ્યો છો તો અમારા ધંધા ભાંગી. આ બધા મને કાર્તિક દાદા અનુભવ એ તો હજી કહેવાય એવા નથી. અમુક પ્રશ્નો તો એની પાસે મનીષાબેન એવા આવીને કરે છે અમુક માણા એ નથી કેવું. ઝાલા સાહેબ તમારા જીબીના ડેપ્યુટી એન્જિનિયર માની ઝાલા સાહેબ બિરાજમાન છે, એમને પણ તાળીના ગડગડાટથી વધાવો. હસવું બહુ જરૂરી છે. માણસ ટેન્શનમાં જીવે છે. હમણાં કાર્તિક દાદા એના અનુભવ જ મને અમે ખોડિયાર આવું ને કાર્તિક દાદા કે મારી પાસે હમણાં એક જણો આવ્યો આવીને કે અદા મને હાથમાં ખંજોર આવે. અદા કે તારા હાથમાં લક્ષ્મી યોગ કે તારા હાથમાં લક્ષ્મી યોગ કે પગમાં ખંજોર આવે. કાર્તિક દાદા કે વિદેશ યોગ. માથામાં ખંજોર આવે, પગમાં ખંજોર આવે તો કે તું કોઈક ડોક્ટરને બતાવી તને ખોહ થઈ છે. કદા પણ મારો ગુરુ તો ઊંચનો છે કે તારો ગુરુ ઊંચનો છે પણ તું નીચનો છો. હા ભૂકા કાઢી નાખવો યુગ આવ્યો છે સાહેબ. એટલે કેવું પડે કે પૂજા ટાણે જો વાગે નહીં તો એ ટોકરી હું કામની બરોબર હમીહાજનું ટાણું હોય. પૂજારી ભગવાનના મંદિરમાં જાય. પૂજા ટાણે જો વાગે નહીં તો એ ટોકરી હું કામની. લીધા પછી જો લાગે નહીં તો એ લોટરી શું કામની. મળી ગઈ નોકરી અને ન મળ્યો પગાર તો એ નોકરી શું કામની. બાપનું જો કયું ન માને તો એ છોકરી હું કામની. પાડોશમાં રહેતી 60 વર્ષની ડોકરી ડખો ન કરાવે તો એ ડોકરી હું કામની. પીધા પછી જો ન ચડે તો દેશી દારૂની પોટલી હું કામની. અને નાની ખોડિયારમાં બેઠો હોય ને દાંત ન કઢાવું તો રસિકભાઈ બખ્તરિયાની ખોપરી હું કામની. અહીં કેવા સાધુ સંતો બેઠા છે, કેવા વિરલ વ્યક્તિઓ બેઠા છે. ભીખાભાઈ એક ગામમાં પ્રોગ્રામ શરૂ કરો બલવંતભાઈ. ખાલી મારાથી એટલું જ પૂછાઈ ગયો. મેં કીધું બધા રેડી છે? મેં કે બધા રેડી છે ચાલો કર. મેં 1 કલાક દાંત કઢાવ્યો પણ મારો એક નાનકડો સંદેશ છે સાહેબ વિરલ બાપુ તરફથી કે જિંદગી જીને કી ચીજ है हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है हमें जीना नहीं आता. यारो नशा तो हर चीज में है हमें पीना नहीं आता. ક્યાં પીવું કેટલું પીવું મારા બાપ. પણ મને ઘણા પૂછે કે રસિકભાઈ તમને હાસ્ય ક્યાંથી મળે? પાણીપુરી રેકડીએથી. બેનો છે હિન્દી બોલે, यूपी भैया गुजराती बोले, बेनो हिंदी बोले. सरखी बनाना, मोटी मोटी लेना, पोची पोची लेना, फाकावाड़ी नहीं लेना, फूट जाती है. आ बेनो नु हिंदी. मार बाप पानीपुरी नो खाता. गाय नु दूध खाजो, गाय ने बचावजो, जिंदगी सुधरी जाશે ભલા માણસ. આ વિરલ બાપુ કાયમ ને માટે ગાય માટે પ્રયત્નો કરે છે. મારા ડોક્ટર ગાડિયા સાહેબની ઉપસ્થિતિ છે. ભાઈ શ્રીજી ક્લિનિક મેંદેડા, મારા ગજેરા સાહેબ, એના દવાખાના ને મને ઘણો અનુભવ છે. હું પેલા ટાંગા ઉપર આમ એક ભાઈના 2 પગમાં પાણકા લટકાડેલા. હું બરોબર ગજેરા સાહેબને મળવા ગયો ને એક બાજુમાં તો એના પગમાં 1 પાણકો લટકાડેલો હતો. 1 પાણકો લટકાડેલો હતો ને 2 પાણકા લટકાડેલા હતા ને જીતુભાઈ એને પૂછતો હતો કે તમારે 2 પત્ની છે? પણ આજનો કાર્યક્રમ હિરેનભાઈ કાર્તિક દાદાના આંગણે આવું સરસ મજાનો હરખનો પ્રસંગ હોય, આનંદનું તેડું હોય, માં ભગવતી રાંદલના લોટા હોય અને ભગવતી ખોડિયારનું આંગણું હોય. આવી એક ધરતી ઉપર જ્યારે અમે બિરાજમાન થયા હોય ત્યાં કાર્તિકભાઈ ઠાકર અમારા કલાકારોના મિત્ર હોય
એટલે એને સન્માનવાનો કાર્યક્રમ આ અમારા તરફથી કલાકારો તરફથી આ પ્રોગ્રામ છે સાહેબ. અને એને જાહેર કર્યું છે કે અહીંયા જે રકમ આવશે એમાંથી માં ખોડિયારના સાનિધ્યમાં બટુક ભજન માટેનો ઓરડો બનાવવામાં આવશે સાહેબ. દર બીજે ઘેરેથી લાપસી રાંધીને ન લઈ જવી પડે. તમારે મોકો મળ્યો સાહેબ નાની ખોડિયારવાળાને કે જીવનમાં ભલામણ નાણું મળશે, આવું ટાણું નહીં મળે. માં ભગવતીનો ઓરડો થઈ જાય, બટુક ભોજન થાય. એટલે કાર્તિક અદાને સન્માનવા માટે થઈ અમે કલાકારો કાંઈ નહીં એક સન્માન પત્રને આપવા માંગીએ છીએ. એટલે ભાઈ કાર્તિકભાઈના પિતાશ્રીનું શાલ અને સાંઈરામ દવે અને તમામ કલાકારોના હસ્તે આ સન્માન પત્ર અમે કાર્તિક અદાને આપવા માંગીએ છીએ. આ સાંઈરામ દવે તરફથી શબ્દો લખ્યા છે કે આ પ્રશંસા પત્ર આપતા અમોને હર્ષ અને આનંદની લાગણી થાય છે કે શ્રી કાર્તિકભાઈ બલવંતભાઈ ઠાકર એક સારા જ્યોતિષાચાર્ય છે. તેઓ શ્રી હંમેશા લોક સેવાના સારા ઉદ્દેશ્યથી સેવાકીય ભાવનાથી લોક કલ્યાણના કાર્યો કરે છે. તે વાતનો આમ કલાકારોને ગર્વ છે. તેઓ શ્રીની આ સિદ્ધિ ઘણી જ ગૌરવરૂપ કહી શકાય તેવી છે. નાની ખોડિયાર મુકામે યોજાયેલ આ ભવ્ય કસુંબલ મોજ ડાયરાના પ્રસંગે અમો તેઓ શ્રીનું આ વિશેષ સન્માન કરી અને આ પ્રશંસા પત્ર એનાયત કરીએ છીએ. ભવિષ્યમાં તેઓ ખૂબ સારી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે શ્રી યોગેશપુરી ગોસ્વામી, શ્રી સાંઈરામ દવે, શ્રી વિમલ મહેતા, રસિક બખતરિયા, ભાઈ સબીરભાઈ ચોરવાડી, મંજુલાબેન ગોસ્વામી, ડોક્ટર કેશુભાઈ બખતરિયા અને ભાઈ શ્રી જીતુભાઈ આહિર અને બાલીભાઈ આ તમામ કલાકારો વતી આ સન્માન પત્ર સાંઈરામ દવે સન્માન પત્ર આપશે. અને યોગેશપુરી બાપુને તમામ કલાકારો કાર્તિક અદાના પિતાશ્રી કે સારા પિતાશ્રી કે એના કુખે એની માતુશ્રીના કુખે આવો ભલામણ દીકરો જન્મો આજ ખોડિયારના આંગણે આવડો મોટો કાર્યક્રમ જોરદાર તાળીનો ગડગડાટ. વિમલ મહેતા, તમારા રઘુવીરભાઈ કુંચાલા, બધા જોરદાર તાળીઓનો ગડગડાટ. બોલીએ ખોડિયાર માત કી. સરપ્રાઈઝ સન્માન છે. તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ ભલામણ કાર્તિકભાઈ માટે. આટલા સંતો, આટલા વ્યક્તિઓ, આવા વિરલ વ્યક્તિઓની ઉપસ્થિતિ હોય ભલામણ. એક મિનિટ આમ સાઈડમાં ઉતારી. વાહ, આ મારા બાલીભાઈ ભગવતી ખોડિયારના પરમ ઉપાસક. હવે ખારો માણા ભલામણા ગામમાં જન્મી જાય ને ગામ ધન્ય બની જાય સાહેબ. આ એ વ્યક્તિ છે અમારા કલાકારોના હૃદયમાં બહુ મોટું સ્થાન છે. અમે આ પ્રોગ્રામ આપીને કાંઈ નથી આપી શકતા એવો અમારો એક લાડકો જ્યોતિષ છે. પેલો જ્યોતિષ એટલે આમ હાથ જોઈને ખંજોરીને જ્યોતિષ એમ નહીં સાહેબ. ચહેરો જોઈને કહી દે તું કેટલામાં છો. આવો જ્યોતિષ આટલા પંથકમાં અમને નથી મળ્યો ભલામણ. આ કાર્તિકભાઈ ઠાકર છે બાપ. કાર્તિકભાઈ કાર્તિકભાઈ ઠાકર અને એમના પિતાશ્રી નું સન્માન દીદારભાઈ, અરવિંદભાઈ અને હસમુખભાઈ આ ગામ વતી સન્માન કરી રહ્યા છે. ભાઈ બાપુનું હાર્મોનિયમ ફટાફટ નાખી દે. આપણે સૌ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ કે આજનો આ કાર્યક્રમ ભાઈ શ્રી દીદારભાઈ, અરવિંદભાઈ અને હસમુખભાઈ, આ કાર્તિક અદા અને બલવંતભાઈ ઠાકર. બલવંતભાઈ ખૂબ સારા જ્યોતિષ છે પણ એમને ક્યારેય કોઈ દિવસ જાહેરાત નથી કરી અને એમના સુપુત્રએ કોઈ દિવસ પૈસાની અપેક્ષા વિના જે મળ્યું તે એક કોઈ પુરસ્કાર રૂપે નહીં પણ એને આશીર્વાદ આપીને ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે. તો આવો વધુ સમય નહીં લેતા આજનો આ કાર્યક્રમ છે. મારો તો સંચાલનનો દોર છે. હજી આનાથી વધારે તમને દાંત કઢવા છે. હજી તો મેં ખાલી ટ્રેલર બતાવ્યું છે અને હજી ઘણું બધું બાકી છે. તમે બધા બેસશો તો. હા, મને એક ભાઈ અઘરો સવાલ કર્યો સાહેબ. મને કે બહેનોના લગ્ન થઈ ગયેલું, શેઠીમાં સિંદૂર હોય, કપાળમાં ચાંદલો હોય, ડોકમાં મંગળસૂત્ર હોય એટલે ખબર પડી જાય કે બહેનો ક્યાંક ગોઠવાઈ ગયા છે, બેનના લગ્ન થઈ ગયા છે. મને કે ભાઈઓની કોઈ નિશાની. અને વાત સાચી છે ને, આપણે તો કઈ હેતો પૂરી હગીએ નહીં અને હેતો નથી પૂરતા જ સારું. નકરામાં કેટલાય ક્યાં હેતા પૂરતી કાંઈ નક્કી નહીં. ડોક્ટર ગાડિયા સાહેબ શ્રીજી ક્લિનિક એમના તરફ 1001 રૂપિયા આપવામાં છે. જોરદાર તાળીના ગડગડાટ સુધાવો. એટલે મને અઘરો સવાલ કર્યો. મને કે ભાઈઓની કોઈ નિશાની. મેં કીધું મને એમ ન ખબર પડે. મારે ગામના પ્રોગ્રામ કરવા પડે પછી અનુભવમાંથી મને ખબર પડે. 10 ગામના પ્રોગ્રામ કર્યા પછી મેં એને બોલાવ્યો. મેં કીધું મને ખબર પડી જાય. મને કઈ રીતે? મેં પ્રોગ્રામમાં જ બેઠો જાઉં. મેં કીધું મોઢા પરથી જ ખબર પડી જાય ભૂરો ભાંગી ગયો. ટુવાલ ફેરીને ટાંકીઓ ભરતો હોય, રાશન કાર્ડની લાઈનમાં દુકાનમાં ઉભો, ખબર ન પડે. અમારા ગામમાં તો એક જણાની ઘરવાળીને ભૂત ઉપાડી ગયા.
એ બજારમાં નીકળો, બધાએ પૂછ્યું તારી ઘરવાળીને ભૂત ઉપાડી ગયા, તને કઈ વિચાર નથી આવતો કે મને હું કામ વિચારો? વિચાર તો ભૂતને કરવો જોઈએ. સમજી વિચારીને ઉપાડી જાય છે, ભૂત ના કરે ભૂત ભોગે, મારે હું એમ કરીને બીડી પીતો પીતો વયો ગયો. સીમમાં વહી ગયો, રાતના 2 વાગી ગયા. બીડી ઉપર બીડી ટટકારે, સામેથી ચૂડેલ આવે, છૂટા વાળ, મોટા દાંત. માણસ તો બીડી પર બીડી ટટકારે. ચૂડેલ વિચારમાં પડી ગઈ કે માણસની જાત અમને જોવે તા ફાટી પડી કે નક્કી મને નથી ઓળખતો. ચૂડેલ નજીક ગઈ કે તું મને ઓળખાશ? એ કે નહીં. એ કે હું ચૂડેલ. તો કે જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ. ચૂડેલ કે અમારામાંથી ભૂતત્વ નાબૂદ થઈ ગયું કે તું નથી બીતો? તો કે નહીં. કેમ? કે હું ગુજરી ગયો ને 10 વર્ષ થયા. ચૂડેલ કે કઈ સમજાણું નહીં. કે ચૂડેલ જોયું તો કોક દીક આવજે મારી ઘરે, મારા લગ્ન થયા ને 10 વર્ષ થયા, બાંધે લંબોડે એના ભેગો રહું છું કે. આટલું કીધું તો ચૂડેલે ખીચામાંથી મોબાઈલ કાઢ્યો કે તું તો ચૂડલી. બધી ચૂડેલું SMS કર્યો કે પૈણેલાન ભટકવું નહીં. શું કામ? પતિ થયો એ પતિ ગયો. સાયરામ દવે સુધારો કર્યો એમાં. પતિ થયો એ પતિ ગયો, બચી ગયો એ બાજપાઈ થયો. સારા જીવનની મજા છે સાહેબ. આજ તો એટલા બધા વાતના ફોરા છૂટે ખબર નથી પડતી કઈ બાજુ વાળું. મારો હમણાં બાપુ એક અનુભવ આપને કીધું, ગજરાજ વિશેષ અનુભવ, મારા જીવનનો અનુભવ. મારો એક મિત્ર પ્રોગ્રામમાં બેઠેલો, ઘણો જૂનો મિત્ર. એક ગામમાં ફરીવાર પ્રોગ્રામમાં જવાનું છે, પહેલી જ લાઈનમાં જીતુભાઈ બેઠો હતો, પગમાં પાટો બાંધેલો. એટલે પ્રોગ્રામ પછી એને મળ્યો. પધારો. વાહ, આજ અમુક તો આજ મોજ અલગ છે. ભલા એવા લાખેણા મહેમાનો આજના કાર્યક્રમમાં આવી રહ્યા છે. બધું આમાં શું છે, અમે બધા ભજનના કલાકાર છે ને ચોપડીમાંથી ગાય ને અમારે બધું ખોપડીમાંથી બોલવાનું હોય. અમે પાકું કરીને આવી જ નહીં. અમે અહીંનું અહીં કઈ નહીં પાછું. શું કામ? ગામ તમારું, વાહો અમારું. અમારા મોટા ભાઈ ડોક્ટર શ્રી શું કહે છે? મોકાભાઈ સરપંચ ના પુત્ર વરજાંગ જાડિયા ભાઈ શ્રી કમલેશભાઈ બાબરિયા, એમના તરફથી 1100 રૂપિયા આમાં ભગવતીના સાનિધ્યમાં આપવામાં આવે છે. દાતાર ક્લિનિક દળોદ ડોક્ટર કેશુભાઈ બગસરિયા, મારા મોટાભાઈ, એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. વાહ સાહેબ, મારો મિત્ર મળ્યો મને, હિરેનભાઈ, અને આમ પેલી લાઈનમાં બેઠેલો, પાટો બાંધેલો. મારાથી આમ જો કોઈ નામ આવે ને તો બંધ બેઠી પાઘડી ન ફેરતા, તો રેડીમેડની દુકાન છે. હા, આમાં તો પ્રધાનજીના જબાથી માંડીને છોકરાના ટી શર્ટ સુધી બધી આઈટમ નીકળી છે. મારી વાત છે ને, અમુકને આજે સમજાય, અમુકને કાલે સમજાય, અમુકને ટ્યુબલાઇટ જેવું છે મારું આ હેલોજન. હવે આવી જૂના જમાનામાં આવો કાર્યક્રમ એટલે 500 ટ્યુબલાઇટ મારેલી હોય એક સાથે, થડ કરતી સ્વિચ દબાવ, બધી હારે ન ઉપડે. અમુક 4-5 ફડફડાટી મારીને ઉપડે, અમુક સવાર સુધી ન ઉપડે. ન ઉપડે ને સાહેબ, અમુક ફડફડાટી મારીને ઉપડે ને એનું સ્ટાર્ટર નબળું, સવાર સુધી ન ઉપડે નો ચોક ફેલ. મારી વાતમાં તમારી બાજુમાં હજડબમ બેઠા સમજી લેવાનો ચોક ફેલ. અહીંયા પહેલી જ લાઈનમાં બેઠેલો, મારાથી એની પાસે જવાઈ ગયું. મારી મેં કીધું આ જૂનો મિત્ર છે, હાલને જરાક પૂછું. મેં કીધું ભાઈ આ પગમાં શું થયું? મને કે શું થયું નહીં, ક્યાં દેશ? મને કે મોબાઈલમાં જ બેલેન્સ નથી. અરે કીધું મોબાઈલમાં બેલેન્સ નથી, મેં પગમાં પાટો માંડ્યો. મને કે નહીં રસિકભાઈ, મને કે બેલેન્સ પૂરો નીકળો તો અહીંયા જ કૂતરું કર્યું. મેં કીધું ભલા મેં કૂતરું કર્યું તો હડ ન કરાય? મને કે કર્યું જ હોય ને. તમારા સુવિખ્યાત એડવોકેટ એવા મનીષાબેન દવે 1100 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગડગડાટ છે. દાવ મને કે હડ કર્યું ને તો પૂગી ગયું. મને કે આ વખતે છેતરાઈ ગયો. મને કે શું કામ છેતરાઈ ગયો? મને કે 1 મહિના પહેલા મેં આખી રાત કૂતરું કર્યું, બહુ મજા આવી. મેં તો કૂતરું કર્યા? મને કે હા, કે એવા ગલગલિયા થયા. પછી ખબર પડી બોકું છે. કે આજ વખતે દાંત વાળું આવી ગયું. મને કે રાઈતે 11 વાગે કર્યું, મને બહુ જામ્યું. મેં કીધું તો અઘરો માણસ. શું કામ? મેં કીધું જામ્યું. મને કે કૂતરું કર્યું, તમે તો મળ્યા.
પણ મેં કીધું એમાં હું ભાઈ, હું તો પ્રોગ્રામ કરું. મને કે એમ નહીં રસિકભાઈ, રાતે કૂતરું કર્યું મને દવાખાને રાતે લઈ ગયા, ત્યાં બહુ મજા આવી. મેં કીધું કેમ? મને કે ડોક્ટર જ નહોતા. મેં કે એમાં શું તને? મેં કીધું મજા આવી. મને કે પછી રાતે ડોક્ટરની ઘેરે ગયા ને ત્યાં બહુ મજા આવી. મને મેં ડોક્ટરની ઘેરે ગયા ત્યાં શું મજા આવી? મને કે ડેલો ખોલો તો ડોક્ટર મારા જેવા જ. મને કે હું હોટાને દોયડા આવો છો. કે બાઈને બોટ તો વાંચો, જોવાનો સમય સવારે 9 થી 12, સાંજે 3 થી 6, અત્યારે 11 થયા. મેં કીધું સાહેબ સમયની તમને ખબર છે, મને ખબર છે, કૂતરાને થોડી ખબર છે. અમારા કાર્તિકભાઈની ઘણી યાદી છે. પણ બીજા રાઉન્ડમાં સાહેબ યોગેશપુરી ગોસ્વામી જે સ્ટેજ ઉપર બિરાજમાન હોય, ભજનની ધરતી હોય, નાની ખોડિયાર જેવું આંગણું હોય, ભલામણા ગામડે ગામડે અમે ભજન કરી છીએ. ગામડે ગામડે માણસો ભજનમાં બેસે છે, છતાંય માણસમાં ભજન નથી બેસતું. તોય શું કામ પ્રયત્નો? અખાએ વર્ષો પહેલા કીધું છે કે ભજનમાં તો કોઈ હુતાન કોઈ જાગે, ભજનમાં તો કોઈ હુતાન કોઈ જાગે, મારને અખા ઘેરામાં ઘા એકાદાને લાગે, એકાદાને લાગી જાય. કોઈ નરસિંહ મહેતા થઈ જાય, કોઈ મીરાબાઈ થઈ જાય, કોઈ આવા સંત થઈ જાય. એના માટે ભજન છે સાહેબ, ભજન ભલામણ છે, ભજન ઠપકો છે. અને યોગેશપુરી ગોસ્વામી એટલે ગુજરાતનું ગૌરવ સાહેબ. એવા સુરીલા કલાકાર એને અહીં તેડાવવા હોય ને તો સાહેબ આટલા કલાકારોને સાયરામે કીધું ને મમ્મી ભેગા ન જ કરી શકી, પણ કાર્તિકભાઈ ઠાકરનો પ્રેમ અમને બધાને ખેંચી આવ્યો છે ને, એટલે યોગેશપુરી ગોસ્વામી પણ એ કાર્તિક દાદાના પ્રેમને ખાતર અહીં આવ્યા છે. અમારા કાર્યક્રમના ડીસી અગ્રવાલ સાહેબ ઉપસ્થિત છે, એને પણ તાળીના ગડગડાટ થતા. સારા સાહિત્યકાર છે. જે કાંઈ હવે ચીઠીઓ ને એનું એક લિસ્ટ મને દઈ દેજો મારી એરે. 501 રૂપિયા કૈલાસભાઈ બુસા ખોડિયાર, 200 રૂપિયા વલીભાઈ શાકભાજીવાળા, એને તાળીના ગડગડાટ થતા. જેને સાંભળવા એક લાવો છે, નગર મેં જોગી આયા હજુ ભાઈ તેરી માયા, 1999 ગાડિયા સાહેબ આ પહેલું વહેલું ભજન લઈ આવના યોગેશપુરી ગોસ્વામી. તો આવો એવા શિવ બાલકને જોરદાર તાળીનો ગડગડાટ. યોગેશપુરી ગોસ્વામી. આટલી તાળી નહીં હાલે સાહેબ, જેટલા બેઠા બધા જોરદાર તાળીનો ગડગડાટ. ક્યાં છે મારો ફોન? ક્યાં નાગજીભાઈ હાર્મોનિયમ બાપુ? હા તો વિમલભાઈ નું છે નહીં ભાઈ બાપુ ઓલું નહીં. लागी लागी सब कहे, लागी होली सोरो, अरे लागी लागी सब कहे, लागी लागी सब कहे, लागी होई सोरो, दूधी लागी झूठ है, अरे दूधी लागी झूठ है, बात कथे सबको बात कथे सबको।
सखी मैं तोड़ू मोतियन रोहार लोग जाए मैं मोती चुनूं लोग जाने मैं मोती चुनूं मैं तो झुक झुक करूं जुहार लोग जाने मैं मोती चुनूं झुक झुक करूं जुहार। સાહેબ ખૂબ સુંદર આયોજન અને ખુશીનો પ્રસંગ છે ત્યારે ખુશીના શબ્દોમાં કહું એરી સખી મંગલ रंगों से रंग मिले नए नए ढंग मिले खुशी आज सारे
जगदम्बा तू जो गई हमें बधाई जब तिहारो जात जगदम्बा तू माता जी जो गई जगदम्बा को माता जो हमें जब ये त्योहारों हे माँ अखंड माता जी अखंड तारा दिया बड़े अखंड तारा दिया बड़े जगत केम के मधुदरी तो स्वामी माजे भी तमारू हयू हाथ नो ली मधुदरी तो खान माता जी તમારું આ હૈયું હાથ નો લે એ બી એને કેજો કે માં ખોડિયાર ને કેજો 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 કે માં ખોડિયાર એક વાર યાદ आज शक्ति माँ आदि शक्ति माँ आदि शक्ति माँ आदि शक्ति माँ आदि अनादि अनादि अर्जी अम्बा अर्जी खोड़ल माँ अर्जी खोड़ियार माँ अर्जी अम्बा उर्मा अर्जी हमारी बधानी केम के मोढे बोलो मां क्या तो मने मारू हाजे नानपण सांभळे हवे मोटोपनी बधी मजा मन कड़वी लागे काग की हे जगदम्बा मात भवानी मातृ भवानी मातृ भवानी मातृ भवानी
करने ले होई भले दुख में रोसरी को रंज के होई भले
આત્મા કોઈનો આનંદ પામે, આમાંથી કોઈ એકનો આત્મા જો આનંદ પામી જાય, ભલે સંતાપી લે આત્મા કોઈનો જો આનંદ પામે, ભલે સંતાપી ભવાની તારા દેજે તું શક્તિ અમને બધાઈને દેજે તારી ભક્તિમાં દેજે શક્તિ શક્તિ દેજે તારી ભક્તિમાં દુનિયાના દુઃખનું સહેરા દેજે શાંતિ દુર્લભ કહે માતાજી તારા શરણમાં એ શાંતિ દુર્લભ કહે નવદુર્ગા છું એ મહાકાળી છું અને નાગબાઈ છું એથી સોમબાઈ છું
महादेव में अकेला नहीं, हम सब करते हैं तुझे प्रणाम। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। आया आया रे देखो नगरी में जोगी आया, जोगी आया, आया आया रे देखो नगरी में जोगी आया। सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ 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 सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ 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 सत्यारी भजन ये जगत सपना, सिया राममयी सिया राममयी सब जग जानी करहु प्रणाम। गोरी जुग पानी यदुपुरीत प्रभु पुरीत सदा जाय अरु बचन जाई। भोलेनाथ भोलेनाथ अद्भुत ये संसार यहाँ पे कई को देखे हैं, तरह तरह के खेल जगत में हमने देखे हैं। तुम्हें भाग्य विधाता बाबा, तुम्हें भाग्य विधाता बाबा, तुम्हें भाग्य विधाता तेरे लेख से देखे हैं। तू लिखने वाला है ये सब, तू लिखने वाला है, तू लिखने वाला है ये सब तेरे लेख हैं। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। अजब है तेरी माया,
परमेश्वर तुम्हें हर कोई माने रे, सब तेरे बात कहे क्या अपने बेगाने रे। तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे, सत्य हृदय में बैठा घटती जाने रे। तू अंतर्यामी सबकी पीड़ा पहचाने रे, सत्य हृदय में बैठा घटती जाने रे। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। अजब है सबसे बड़ा है कपिलेश्वर, हे रामेश्वर, हे कामेश्वर, हे भुवनेश्वर, हे योगेश्वर। योग से तूने जगत बनाया है, तन को तूने भस्म रमा कर पलक जगाया है। धूप के रंग सुनहरे कहीं तो छाया है, तूने किया है वही जो तेरे मन को भाया है। कहीं धूप के रंग सुनहरे कहीं तो छाया है, तूने किया है वही जो तेरे मन को भाया है। अजब है तेरी माया, ये तो कोई समझ न पाया। जगदम्बा तू जोगिनी, हे माता जी हमें बधाई जब ये बिहारों में हे अखंड तारा, खोड़ल मांझीरा बने अखंड तारा, हे माता बड़े माता जी तुम्हें पर्वत आपवा, पर्वत आपवा, पर्वत आपवा। मोगल मातू भीगो घड़ी मोगल से माने बा, साजा ताजा ताजा में सौ सुखी मां। माता जी मोगल नो प्रताप, माता जी मारी मोगल नो रे प्रताप। हाटे मोगल खेड़ता काढ़ो ना, काढ़ो ना, काढ़ो ना, मोगल खेड़ता काढ़ो ना, माता जी काढ़ो ना,
અખબાર માતાજીની આંગળીનો કિનારો તારી પૂરી